ખાવા દે વિડીયો ઉતારવા દે મને જો આ ગલુડિયું બાજુ વાળા તો ગાઈસ અત્યારે બહુ મહેનત થી આ ગલુડું છે શિજ્જુ વિશાલ કેવું છે શિજ કેવું મસ્ત છે તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને તમને એમ થતું હશે કે આ તો એના પપ્પાના ઘરે જઈને વ્લોગ જ ન મૂકે, પણ એમાં એમ છે કે કન્ટેન્ટ ન હોય, આળસ આવતી હોય, ઘરમાં હોય, અને ઘરમાં તમને શું બતાવું, અને એટલે પછી સ્કીપ કરી દઉં. જિંદગીમાં રેસ્ટ જોઈએ ને થોડોક બધી વસ્તુથી. તો કાંઈ નહીં, વજો અત્યારે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. ઘરનું બધું થોડું ઘણું કામ મારી મમ્મીને હેલ્પ કરાવી હતી. કામ એ થઈ ગયું છે મારું. મેં અત્યારે રસોઈ બનાવવા મળ્યા છે. હજી 11 વાગ્યામાં વાર છે ને, 11 વાગવામાં હજી વાર છે ને ત્યાં. અને મને એમ થયું હાલો આજે થોડો ઘણો જે ઉતરે એ બ્લોગ ઉતારીને મૂકું, નકર આ લોકો મને અનસબસ્ક્રાઈબ કરી નાખશે ક્યાંક. તો ગઈ છે અત્યારે 12 વાગી ગયા છે અને અમારા ગામમાં મોરલા બોલવા મળ્યા. આગળ મસ્ત અવાજ અલગ લાગે. અમારે તો હમણાંથી આ નવું શરૂ થયું ને, અમારે દિવાળી આપણે તો છે જ. તો ગઈ જવા અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 5 વાગી ગયા છે બરોબર. અને અત્યારે મારા ફોઈએ ઢોકળા બનાવ્યા ને કે હાલ ઢોકળા ખાવા, તો હાલો ટેસ્ટ કરીએ કેવા છે. અને જો આવલા સેન્ડવિચ ઢોકળા, એમાં તો બહુ મહેનત થઈ હશે નહીં? તો સવારની મહેનત ચાલુ હતી, અત્યારે ટાઈમ મળતા બનાવ્યો. સાચી વાત છે. તો હાથો કર્યો છે ને રાતનો? ના તો ગુલાબ જાંબુ છે. તો કઈ નહીં, હાલો બધા ઢોકળા ખાવા. આ થોડાક ઠંડા થઈ ગયા છે, હાલશે, ટેસ્ટ કરી લઈશ. તો ગઈ હવે અત્યારે હું આવી છું મારા દાદાની ઘરે, અને 6 વાગ્યા ને તો તડકો ઓછો નથી થતો, ગરમી થવા મળી છે 2 દિવસથી તો બહુ. તો ગઈ હવે અત્યારે મારી મમ્મીએ બનાવ્યું છે વેજ પુલાવ. તો હજી તો બને છે. મસ્ત સુગંધ આવે છે. આજે પછી બપોર પછી છે ને મને દાઢમાં દુખાવો બહુ થતો હતો બરોબર. તો પછી અમે ગયા હતા હોસ્પિટલ, ફટાફટ ગયા એટલે પછી કાંઈ બ્લોગ એટલો બધો નહોતો ઉતાર્યો. પણ દાઢ આવે છે ને તેની ઉપર સ્કીન આવી ગઈ છે. એક સાઈડની કમ્પ્લીટ થઈ ગઈ, બીજી સાઈડની બાકી થઈ ગઈ, બહુ જ દુખતું હતું. તો ગયા દવા લઈને આવતા રહી પછી. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:30 ને આજે જઈએ છીએ હું ને મારી મમ્મી મારી માસીના ઘરે મહુવા. અહીંથી 40-45 કિલોમીટર જેવું થાય. હમણાં બસમાં કે કોઈ પણ મેજિકમાં કે એમ બેઠી જાઉં તો કલાકમાં પહોંચી જાય. રસ્તો સારો છે એટલે પહોંચવામાં વાર ન લાગે. વિશાલ ગયો છે મારો ભાઈ કાલ રાતે ત્યાં, તો અમને તેડાવે છે કે તમે આવો એમ કરે છે. તો હમણાં અમારી પાસે ગાડી નથી મોટી, એટલે અમે બસમાં જવાના છીએ. હમણાં પહોંચી જાવ, વાર નહીં લાગે, બસ મળી જશે તો વહેલા પહોંચી જશે. તો ગઈ તમે અત્યારે પહોંચી ગયા છીએ અમે બસ સ્ટેશને. તડકો બહુ લાગે છે અને હવે કોને ખબર કેટલા વાગ્યાની બસ હોય, જઈને રિસેપ્શને પૂછીએ પછી ખબર પડે. હાલો મળીએ થોડી વાર. જો રાજુલાનું બસ સ્ટેશન કેવું છે. ગઈ જવા અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા માસીના ઘરે. 12 વાગે અમે લોકો નીકળ્યા હતા અને 1 વાગે પહોંચી ગયા. 1 કલાક થઈ ફિક્સ. અને આજે મારા માસીનો છોકરો હાય ગાઈસ, હાય ગાઈસ, કેમ છો? રૂપી દીદી આવી છે. આ હોતી છે, આ છે મારી માસીની નાની છોકરી. શું કરો છો માસી? હા હું રોકાઈ ને. તો ગાઈસ જોજો હજી તો આવ્યા જ છીએ. ઘરમાં પગ મૂક્યો જ છે. મેં તો પેલા બ્લોગ સ્ટાર્ટ કરી દો ને ભૂલી જાવ છું પાછી. આપણે 10 દિવસથી બ્લોગ શૂટ નહોતો કર્યો ને એટલે. તો ગાઈસ આ છે મારા મામાનો છોકરો, અને એમ કહે છે કે તું બહુ દુબળી થઈ ગઈ છે. હું રોકાઈ ને? હું વહી જાઉં ઘરે? ન જાઉં તો લચ્છી કેવી લાગી? મસ્ત છે ને. તો ગાઈસ હવે અત્યારે
વાગી ગયા છે 3 અને અમે લોકો જમી કરીને બેઠા છીએ અને મારી મમ્મી વિશાલ હમણાં જતા રહે નહીં મમ્મી? હા હમણાં જવાનું છો ઘરે. હું રોકાઈશ 2-3 દિવસ. હા તું રોકાજે. કેમ ભાઈ ઘરે જવાનું છે? રોકાવું નથી પાછો વી આવે છે કાલ? કઈ નહીં બસ જો હું જાઉં છું ચા બનાવવા. ચા બનાવીને પી લે કેમ કે 3 વાગી ગયા છે અને બહાર છે વાતાવરણ થોડુંક આમ સારું છે વાદળા જેવું છે કા ઢીંગુ? તો ગઈ ચાલો બધા ચા પીવા. તો ગઈ આ ગલુડિયું છે બાજુવાળાનું ઘર છે ને એનું છે. થોડી વાર રમવા લઈ આવ્યા છે જો કેમ કરે છે. કેવું મસ્ત છે તો તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો બેઠા છીએ અને હમણાં નાસ્તો મંગાવ્યો છે જીત નાસ્તો લેવા. તો ગાઈસ અત્યારે બહુ મહેનતથી ચોકલેટ ખવડાવ્યા બાદ માસી છોકરી મારી પાસે આવી છે. માંડ જો તોય જાય જો જો રહેતી જ નથી મારી પાસે ઘડીક આવે માંડ. પછી રોજી પીઝા લેવા ગયો છે મારો ભાઈ. અને હમણાં ખાઈ લેવી પછી છે ને વિડીયો ઉતારી અમને બતાવો વિડીયો ઉતારી. તમારે કોઈને પિઝા ખાવા હોય તો હાલો. હા કોઈને બીજા ખાવ હોય તો આવો. ગાઈસ હવે અત્યારે પિઝા આવી ગયા છે અને 3 અલગ અલગ છે ના છે ફ્રેન્ચ ફ્રાઈઝ. હું ભાઈયું શું કે છો? ગાઈસ હજી જો ફ્રેન્ચ ફ્રાઈસ અને પીઝા આવી ગયા છે તો તમે હજી ખાવી છે મેં. તો ગાઈસ હવે અત્યારે 10:30 થઈ ગયા છે. અમે લોકોએ બધાએ જમી લીધું છે જમીન નવરા થઈ ગયા છીએ. તો હાલો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણા બ્લોગ પાછા જેમ આવતા હતા એમ આવવા મળશે તો બધા તમે બ્લોગ જોજો અને લાઈક કરજો. બસ બાય બાય. બાય કહી દે. બાય બાય.